ભાવનગર જે ગોહિલવાડ તરીકે પ્રચલિત છે, જે ગોહિલવાડની પરંપરા અને રીત રિવાજોથી વર્ષો બાદ પણ ભાવનગરના લોકોએ યથાવત જાળવી રાખી છે, ત્યારે ભાવનગર શહેરના ઘોઘા રોડ વિસ્તારમાં આવેલા મોટા શીતળા માતાજીના મંદિરે લોકમેળો યોજાયો હતો। આ લોકમેળામાં મોટા શીતળા માતાજીના મંદિરે લોકો માનતા અને શ્રદ્ધા વિશ્વાસપૂર્ણ માનતા માને છે અને લોકો આ માનતા શીતળા માતાજીના સાતમના દિવસે પૂર્ણ કરે છે। આ મેળો પરંપરાગત રીતે 100 વર્ષથી મેળાનું આયોજન કરવામાં આવે છે અને જે મેળામાં મોટા શીતળા માતાજીના મંદિર ખાતે શીતળા સાતમ મહોત્સવ સમિતિ તેમજ તંત્ર દ્વારા મેળાને લઈને વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે। આ મેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે અને માતાજીના દર્શન કરી પોતાની માનતા પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે તેમજ પરંપરાગત રીતે ભાતીગળ મેળાનો આનંદ માણે છે। જસુભા ગોહિલનો ગુલાબી સ્વાગત કરશે। પાર્થભાઈ સાંટિયા મહામંત્રી અમારા ઉત્તર શિક્ષણ સમિતિમાં ખૂબ સારું કામ કરી રહ્યા છે એવા ભાઈ નિકુંજભાઈ મહેતા, નીમુબેન દિલ્હી બેઠા બેઠા આપણો અવાજ સાંભળે એવું આપણે માનીએ, તેઓ પણ આ વિસ્તારમાં 3 ટ્રક સુધી આ જ વિસ્તારના નગર સેવક અને દંડક એવા ઉષાબેન બધેકા, વોર્ડ પ્રમુખ રવિદાસસિંહ ચુડાસમા, કિશોરભાઈ પૂર્વ અધ્યક્ષ મારા પરમ આજે શીતળા સાતમના તહેવારે ભાવનગર શહેર અને જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈ બહેનો માતાજીના દર્શન માટે પધારતા હોય છે। આ આપણા શહેર જિલ્લાનું આસ્થાનું ખૂબ મોટું પ્રતીક એવું આ શીતળા માતાનું મંદિર છે। આવડો મોટો મેળો શીતળા સાતમના તહેવારે ભાવનગર શહેર જિલ્લામાં બીજે કોઈ જગ્યાએ ભરાતો નથી અને દર્શને પણ કોઈ એટલા બધા જતા નથી, પણ અહીંયા મંદિરની ખૂબ વિશેષતા છે કેમ કે આ 150 વર્ષ જૂનું મંદિર છે। ખૂબ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈ બહેનો વહેલી સવારથી મોડી રાત સુધી દર્શન કરવા આવે છે। તેમજ ગત વર્ષે જેમના ઘરે પારનું બંધાણું હોય તે એમના સંતાન દીકરી દીકરાના માતાજીના દર્શને લાવે છે। તેમજ આપણે રાંધણ છઠના દિવસે ટાઢું, થેપલા, લાડવા, મોહનથાળ જે રાંધતું હોય છે એ અહીંયા લાવીને પરિવારો જમે છે। આ આપણી ખૂબ ધાર્મિક આસ્થાનું પ્રતીક છે। તેમજ આ વિસ્તારમાં ભાતીગળ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં આપણા નાના પરિવારો હોય, નાના સમાજ હોય, રોજે રોજનું કરી ખાતા હોય એ પરિવારો 100-200 રૂપિયા કે 150 રૂપિયામાં અહીંયા ચકડોળથી એવી નાની નાની રાઇડ્સો છે, રમકડા છે, તેના બાળકોને પણ આનંદ કરાવી શકે, એ ખૂબ મોટી એક વિશેષતા છે। તેમજ તમે મંત્રેશથી અહીંયા સુધી આવો તો તમને વિનામૂલ્યે ચાની વ્યવસ્થા, શરબત, પાણી, પ્રસાદી આવું બધું આપણી આ ભાવનગરની ધરતી ઉપર જ થઈ શકે। આપણે જેમ 4 ખૂણે માતાજી બેઠા એમાં એક આ શીતળા માતાનું મંદિર છે। શીતળા સાતમ મહોત્સવ સમિતિ દ્વારા મારા સાથી પ્રમુખ ઉદયભાઈ મકવાણા અને મારા પૂર્વ પ્રમુખ દીપસિંહભાઈ સોલંકીને પણ આજે યાદ કરવા ઘટે, કેમ કે આ અમારી ટીમ છે વર્ષોથી ખૂબ સારી રીતે અહીંયા અનિલસિંહ ગોહિલભાઈ, જગજીવનભાઈ યાદવ, પાર્થભાઈ ભટ્ટ સહિત ખૂબ સારી રીતે લોકોને અવ્યવસ્થા ન થાય એટલા માટે અમારી શીતળા સાતમ મહોત્સવ સમિતિ સતત સેવા કાર્યરત છે। આજે શીતળા સાતમના તહેવારે અને 15મી ઓગસ્ટના રોજ તમામ નગરજનોને, ધર્મપ્રેમી ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ।